આપણે જે ન્યૂ ચેપ્ટર લર્ન કરવાનું છે એ ચેપ્ટર છે હ્યુમન ઓક્યુપેશન. તો હ્યુમન ઓક્યુપેશનની અંદર કયા કયા ટોપિક છે કવર થાય છે, બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, વોકેશન, પ્રોફેશન, એ બધા છે ટોપિક આપણે કવર કરવાના છે. તો ફર્સ્ટ ટોપિક છે બિઝનેસ. મિનિંગ એન્ડ ડેફિનેશન ઓફ બિઝનેસ છે આપણે લર્ન કરવાનું છે. તો બિઝનેસની અંદર શું આવે, તો બિઝનેસ છે એ કઈ એક્ટિવિટી છે. Business is an economic activity which is related with the continuous and regular production and distribution of the goods and services for satisfying the human wants. તો આપણે જે આની આગળનું જે ચેપ્ટર હતું એની અંદર આપણે લર્ન કરેલું હતું કે બિઝનેસ શું છે. તો ઇકોનોમિક એક્ટિવિટી છે કે તમે જે પ્રોડક્શન કરો, ફોર એક્ઝામ્પલ તમે કોઈ મેન્યુફેક્ચરર છો તો તમે જે પ્રોડક્શન કરશો એ માર્કેટની અંદર સેલ થશે, માર્કેટની અંદર સેલ થશે એટલે તમને પ્રોફિટ જનરેટ થશે અને પછી તમે એ પ્રોફિટ છે એ પાછું ઇન્વેસ્ટમેન્ટ કરશો મેન્યુફેક્ચરિંગની અંદર, પછી વળી પાછું પ્રોડક્શન થશે અને વળી પાછું માર્કેટની અંદર સેલ થશે. તો આ એક કન્ટિન્યુઅસ એન્ડ રેગ્યુલર પ્રોડક્શન એક્ટિવિટી છે કે જે તમે ગુડ્સ અને સર્વિસીસ પ્રોડ્યુસ કરી અને માર્કેટની અંદર સેલ કરશો એઝ પર ધ જે તમારા કસ્ટમર છે, કસ્ટમર વોન્ટ્સ એન્ડ પ્રેફરન્સીસ. નેક્સ્ટ છે ડેફિનેશન ઓફ ધી બિઝનેસ. અકોર્ડિંગ ટુ ધ ડિક્સી, business refers to the form of activity conducted with an objective of the earning profits for the benefit of those on whose behalf of the activity is conducted. તો ડિક્સી જે એક્સપર્ટ છે એના પ્રમાણે એને બિઝનેસની ડેફિનેશન આપેલી છે કે બિઝનેસ છે એ એવી એક્ટિવિટી છે કે કોઈ પણ પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે કે જેનો મેઇન ઓબ્જેક્ટિવ છે કે તમારે પ્રોફિટ અર્ન કરવાનો છે, એ એક્ટિવિટી છે એ ઓબ્જેક્ટિવથી એ ફૂલફિલ કરશે. પ્લસ જે એની અંદર જે લેબર્સ છે એ ઓનરના બિહાફ ઉપર એના બિહાફ ઉપર જેને જે વર્ક અલોકેટ કરવામાં આવ્યું છે કે જે સેલેરી બેઝડ એને મળશે, બરાબર છે, અને કન્સન્ટ્રેશનની અંદર શું મળશે, એ વર્ક કરશે તો એને સેલેરી મળશે. તો એ બીજાના બિહાફ ઉપર બધી એક્ટિવિટી છે એ જે એને અપોઇન્ટ કરવામાં આવેલા છે જે એક્ટિવિટી કરવા માટે એ એક્ટિવિટી કન્ડક્ટ કરશે. એનો પણ શું ઓબ્જેક્ટિવ હશે તો કે પ્રોફિટ મોટિવ હશે. Lewis Henry defines the business as human activity directed towards the producing or acquiring wealth through the buying and selling of the goods. તો human activity છે કે જેની અંદર human છે એ ઇન્વોલ્વ હશે. human છે એ શું કરશે તો કે પહેલા સેલર છે એ બધું છે એ સેલ કરશે, બાયર છે એ બધી વસ્તુ બાય કરશે. તો આવી રીતે બાયર અને સેલર છે એ જે એક્ટિવિટી કરે છે, બરાબર છે, ઇકોનોમિક એક્ટિવિટી એને કહેવાય છે બિઝનેસ. નેક્સ્ટ ફીચર્સ ઓફ ધી બિઝનેસ. તો ફીચર્સ ઓફ કયા કયા ફીચર્સ છે બિઝનેસના. એક્સચેન્જ ઓફ ધી ગુડ્સ એન્ડ સર્વિસીસ. તો તમારે ગુડ્સ અને સર્વિસીસને એક્સચેન્જ કરવાની છે. અમુક મેન્યુફેક્ચર છે જે ગુડ્સ પ્રોડક્શનની અંદર જોડાયેલા હોય તો એ ગુડ્સનું એક્સચેન્જ કરશે. ગુડ્સ છે કસ્ટમરને આપશે, કસ્ટમર એના બદલામાં તમને મની કન્સિડરેશન આપશે. એવી જ રીતે સર્વિસ સેક્ટરની અંદર, તો સર્વિસ સેક્ટરની અંદર બેન્કિંગ, ફાઇનાન્સ, ઇન્સ્યોરન્સ એ બધું છે એ તમને સર્વિસ આપશે, એના બદલામાં તમે એમને મની કન્સિડરેશન આપશો. તો આ રીતે એક્સચેન્જ અને ગુડ્સ અને સર્વિસીસનું જે એક્ટિવિટી થતી હોય છે એ છે એના કહેવાય બિઝનેસ. નેક્સ્ટ છે ફીચર ડીલ્સ ઇન ન્યુમેરિયસ ટ્રાન્ઝેક્શન્સ. તો ઘણા બધા ટ્રાન્ઝેક્શન્સ થતા હોય. ફર્સ્ટ તમારે જે પરચેસ કરવું છે અથવા તો તમારે તમે સેલર છો, તમારે સેલ કરવું છે, એના માટે તમારે મેન્યુફેક્ચરિંગ કરવું પડે અથવા તો તમારે બાયર્સને અટ્રેક્ટ કરવા માટે એડવર્ટાઇઝમેન્ટ કરવી પડે, ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝમેન્ટ આપો, રેડિયોની અંદર, ટીવીની અંદર ઘણી બધી એક્ટિવિટી છે, તમારે ઘણા બધા ટ્રાન્ઝેક્શન્સ છે એ કરવા પડતા હોય છે. તમારે માનો કે તમે મેન્યુફેક્ચરિંગ એન્ટિટી ચલાવો છો તો મેન્યુફેક્ચરિંગ એન્ટિટી માટે તમારે મેન્યુફેક્ચર જે તમારે રો મટીરિયલ પરચેસ કરવાનું છે તો એ રો મટીરિયલ પરચેસ કરવાનું છે તો રો મટીરિયલ છે એને બાય કરવા માટે તમે ડીલર છે એની સાથે તમારે ડીલ કરવાની છે. પ્લસ તમારા કસ્ટમરને અટ્રેક્ટ કરવા માટે એડવર્ટાઇઝમેન્ટ કરશો તો એડવર્ટાઇઝમેન્ટ જે લોકો એ બિઝનેસની અંદર જોડાયેલા છે તો તમારે એની સાથે પણ ડીલ કરવાની છે. પછી તમારા કસ્ટમર છે એને તમારે સેલ કરવાનું છે તો એક પોઈન્ટ છે એ તમારે ડેસ્ટિનેશન પોઈન્ટ રાખવો પડશે કે જ્યાં તમે કસ્ટમરને સેલ કરી શકો એ વસ્તુ, બરાબર છે. તો એના માટે તમારે લેબર્સ, સેલ્સમેન એ બધાની જરૂર પડશે તો તમે એને સેલેરી આપશો. તો આવા ઘણા બધા ટ્રાન્ઝેક્શન્સ છે બિઝનેસ કરવા માટે થતા હોય છે. પ્રોફિટ ઇઝ ધ મેઇન ઓબ્જેક્ટિવ. તો જો તમે મેન્યુફેક્ચરિંગ એન્ટિટી તમારી છે પ્રોફિટ મેકિંગ છે અથવા તો પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન તમે ચલાવો છો તો તમારો મેઇન ઓબ્જેક્ટિવ શું હશે કે પ્રોફિટ. તમે કોઈ પણ કારણસર છે કોસ્ટ છે એને ઓછી આવશે એવા તમે બધું કરશો કે જેનાથી તમારી ક્વોલિટી પણ મેન્ટેન થાય, પ્લસ તમે પ્રોફિટ છે એ પણ અર્ન કરી શકો. જો નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન હોય તો એનો મેઇન જે એનો એમ છે એ શું હોય તો કે સોસાયટીનું વેલફેર, બરાબર છે, અથવા તો મેઇન જે એનો એમ છે માનો કે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ છે કે એ છે એનું નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન હોય તો એનું અકાઉન્ટ છે એ ઇન્કમ અને એક્સપેન્સનું હોય.
બટ એ શું હોય તો કે એક્સપેન્ડિચર તમારું જે થતું હોય, બરાબર છે, તો જે તમે મેઇન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન હોય તો મેઇન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશનની અંદર ઇન્કમ એક્સપેન્સ અકાઉન્ટ હોય છે. તમે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશનની અંદર રિસિપ્ટ એન્ડ પેમેન્ટ અકાઉન્ટ હોય કે તમે જેટલી વસ્તુ તમને ઇન્કમ તરીકે અર્ન થયેલી છે, બરાબર છે, તમારી ઇન્કમ નથી, ઓનલી રિસિપ્ટ છે, અને તમારે જે જગ્યાએ પેમેન્ટ કરવાના છે ત્યાં તમે પેમેન્ટ કરશો તો રિસિપ્ટ એન્ડ પેમેન્ટ અકાઉન્ટ હશે. તો આ રીતે જે પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે એની અંદર મેઇન ઓબ્જેક્ટિવ એનો પ્રોફિટ હશે. બિઝનેસ સ્કિલ્સ ફોર ધી ઇકોનોમિક સક્સેસ, તો તમારે જે ઇકોનોમિક સક્સેસ તમારે જોઈએ છે, તમારે જે વેલ્થ છે એ તમારે ઇન્ક્રીઝ કરવી છે, તમારો ગ્રોથ કરવો છે, તો એના માટે તમારે ઇનોવેશન્સ કરવું પડશે, નવી નવી સ્કિલ્સ છે એ ડેવલપ કરવી પડશે. રિસ્ક એન્ડ અનસર્ટિનિટીઝ, તો બિઝનેસની અંદર ઘણા બધા રિસ્ક છે એ હોય છે. માનો કે તમારે કોઈ નવી પ્રોડક્ટ લોન્ચ કરવી છે, તો એ નવી પ્રોડક્ટ માર્કેટની અંદર ચાલશે કે નહીં ચાલે એનો એક રિસ્ક હોય. પ્લસ તમે કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે તો ઇન્વેસ્ટમેન્ટ છે એના પ્રાઇસ વધી પણ શકે, ઘટી પણ શકે, તો એ પણ એક રિસ્ક છે, અનસર્ટિનિટી છે. તો કોઈ પણ બિઝનેસમેન છે એ બિઝનેસ કરતાં પહેલાં એને રિસ્ક તો લેવું જ પડે. બાયર્સ એન્ડ સેલર, તો બાયર એન્ડ સેલર છે તો બિઝનેસની અંદર મેઇન જે કોમ્પોનન્ટ છે એ બાયર સેલર છે. જો સેલર નહીં હોય તો બાયર કાંઈ વસ્તુ છે એ પરચેસ કોની પાસેથી કરશે, અને જો બાયર્સ નહીં હોય તો તમે જે વસ્તુ પ્રોડ્યુસ કરેલી છે એ તમે કોને સેલ કરશો. તો બાયર્સ અને સેલર્સ છે એ તમારા બિઝનેસની અંદર મેઇન કોમ્પોનન્ટ છે, મેઇન રોલ છે એ પ્લે કરશે. કનેક્ટેડ વિથ ધ પ્રોડક્શન, તો બાયર અને સેલર છે એ કઈ રીતે કનેક્ટ થઈ શકે, તો કે તમે જે પ્રોડક્શન કરો છો એ વસ્તુ તમે માર્કેટની અંદર સેલ કરશો, બરાબર છે, એક ડિફાઇન પ્રાઇસે તમે સેલ કરશો, ત્યાંથી છે તમે પ્રોડક્શનની સાથે છે તમે કનેક્ટેડ થઈ શકો. પ્રોડક્શન છે એ તમે કરશો, પછી માર્કેટની અંદર જેવી રીતે તમારી ડિમાન્ડ છે તમારી પ્રોડક્ટની, એ ડિમાન્ડ પ્રમાણે તમે એ વસ્તુ છે એ સપ્લાય કરશો, અને એ વસ્તુ સપ્લાય કરશો એટલે બાયર્સ છે એ પરચેસ કરશે. માર્કેટિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધી ગુડ્સ, તો તમારે તમારી પ્રોડક્ટ છે અત્યારે કોઈ એક જ જે એરિયા છે એને તમે એની અંદર જ સેલ કરો છો, બીજા કોઈ એરિયા છે જે તમે લોકલ રિજનલ એરિયાની અંદર સેલ કરો છો, પણ તમારે બીજી જગ્યાએ પણ સેલ કરવું છે તો એના માટે તમારે માર્કેટિંગ કરવું પડશે, એ જગ્યાએ એડવર્ટાઇઝમેન્ટ કરવી પડશે, તો લોકોને ખબર પડશે કે આવી કોઈ પ્રોડક્ટ છે કે જે માર્કેટની અંદર સેલ થાય છે. તો આ રીતે તમારે માર્કેટિંગ કરવું પડશે, જેનાથી તમારું ગુડ્સ છે એ ડિસ્ટ્રીબ્યુટ થશે, વેચાઈ જશે. ડીલ્સ ઇન અ ગુડ્સ એન્ડ સર્વિસીસ, તો તમે ગુડ્સ અને સર્વિસીસ છે એ બેની સાથે ડીલ કરી શકો. બિઝનેસ છે એ ગુડ્સની સાથે પણ રિલેટ હોઈ શકે, સર્વિસ સાથે પણ રિલેટ હોઈ શકે. તમે ગુડ્સનો બિઝનેસ પણ કરતા હોય, સર્વિસનો બિઝનેસ પણ કરતા હોય, ઘણા બધા કોન્ટ્રાક્ટર છે અથવા તો ઘણા બધા એવા લોકો છે ખાલી સર્વિસના બિઝનેસની અંદર હોય, જેમ કે તમને સીએસ એ લોકો જે બિઝનેસ કરતા હોય બધા કેવા હોય તો કે કોઈ ગુડ્સ છે એ પ્રોડક્શન નથી કરતા, બટ એ ઓનલી શું આપે છે તો કે સર્વિસ આપે છે. તો આવી રીતે ગુડ્સ અને સર્વિસના બિઝનેસની અંદર ડીલ કરતા હોવા જોઈએ. ટુ સેટિસ્ફાઈડ ધ હ્યુમન વોન્ટ્સ, તો તમારે જે ક્લાયન્ટ છે, કસ્ટમર છે કે જે હ્યુમન બિંગ છે, તો તમારે એની વોન્ટ્સ છે એ સેટિસ્ફાઈ કરવાની છે, તમારી પાસે શું એક્સપેક્ટ કરે છે એ પ્રમાણે તમારે એમને પ્રોડક્શન કરીને આપવાનું છે. તો એ જેટલા હ્યુમન વોન્ટ્સ છે એની જે ડિમાન્ડ છે, માર્કેટ ડિમાન્ડ છે એને તમારે સેટિસ્ફાઈ કરવાની છે. સોશિયલ ઓબ્લિગેશન્સ, તો જેમ તમારો પ્રોફિટ મોટિવ છે એવી સાથે તમારો સોશિયલ ઓબ્જેક્ટિવ પણ હોવો જોઈએ, જેમ કે તમે ક્વોલિટી છે એ તમારી પ્રોડક્ટની સારી આપશો, રિઝનેબલ પ્રાઇસ રાખશો, પ્લસ તમે કોઈ એવી હોસ્પિટલ છે એ ઊભી કરશો, સ્કૂલ્સ છે કે જે તમારા એમ્પ્લોય છે એ પણ એના જે ચિલ્ડ્રન્સ છે એ પણ એની અંદર ભણી શકે, પ્લસ બીજા લોકો છે કે જે ફાઇનાન્શિયલી કેપેબલ નથી એ લોકો પણ એની અંદર ભણી શકશે, બરાબર છે. આવી રીતે તમે સોશિયલ ઓબ્લિગેશન્સ માટે પણ ઘણું કરી શકો. તમારી એન્ટિટીથી કોઈ પોલ્યુશન ન થવું જોઈએ, બરાબર છે. આવા ઘણા બધા એવા આસ્પેક્ટ છે કે જે તમે ફૂલફિલ કરી શકો. તો આ બધા છે એ બિઝનેસના ફીચર્સ હતા. નેક્સ્ટ છે ઓબ્જેક્ટિવ્સ ઓફ ધી બિઝનેસ, તો એના બે ઓબ્જેક્ટિવ છે, ઇકોનોમિક ઓબ્જેક્ટિવ એન્ડ સોશિયલ ઓબ્જેક્ટિવ. તો ફર્સ્ટ જે આપણે લર્ન કરવાનો છે એ છે ઇકોનોમિક ઓબ્જેક્ટિવ્સ ઓફ ધી બિઝનેસ. તો બિઝનેસના ઇકોનોમિક ઓબ્જેક્ટિવ મીન્સ કે ઇકોનોમિક એટલે મની રિલેટેડ જેટલા પણ ઓબ્જેક્ટિવ હોય, બરાબર છે, જેનાથી આપણને પ્રોફિટ થતો હોય એ બધા ઓબ્જેક્ટિવ છે એને કહેવાય ઇકોનોમિક ઓબ્જેક્ટિવ. તો ઇકોનોમિક ઓબ્જેક્ટિવની અંદર આપણે 6 ઓબ્જેક્ટિવ છે કે જે લર્ન કરવાના છે. તો ફર્સ્ટ છે પ્રોફિટ મેકિંગ. તો આપણે પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન ચલાવીએ છીએ તો ઓબ્વિયસ છે કે આપણો મોટિવ શું હોય તો કે પ્રોફિટ મેકિંગ થાય એવો જ મોટિવ હોય. કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે તો એની ઉપરનું ઇન્ટરેસ્ટ મળશે આપણને, કેટલું મળશે, અથવા તો ક્યારે આપણું જે માનો કે કોઈ લેન્ડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે તો લેન્ડની પ્રાઇસ છે ઇન્ક્રીઝ થતી હોય તો એનાથી આપણને પ્રોફિટ થશે. પ્લસ કે આપણે કોઈ મેન્યુફેક્ચરિંગ એવું કરેલું છે કે ન્યૂ પ્રોડક્ટ ઇનોવેશન કરી છે એના કારણે આપણે એનું મેન્યુફેક્ચરિંગ કરી પછી માર્કેટની અંદર સેલ કરીએ તો એનાથી આપણને પ્રોફિટ થતો હોય. તો આવી રીતે ઘણા બધા મોટિવ્સ છે એ હોઈ શકે છે પ્રોફિટ, જેનાથી આપણને પ્રોફિટ થઈ શકે. તો તમે અત્યારે એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ છે એ તમે એક્ઝિસ્ટિંગ માર્કેટની અંદર સેલ કરો છો, પછી જે એ એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટને તમે ન્યૂ માર્કેટની અંદર સેલ કરો, અથવા તો તમે ન્યૂ પ્રોડક્ટ છે એ લોન્ચ કરશો,
ન્યૂ માર્કેટની અંદર પ્લસ એક્ઝિસ્ટિંગ માર્કેટની અંદર, તો તમે પ્રોફિટ છે ઇન્ક્રીઝ કરી શકો છો. તો આ રીતે તમારો ઓબ્જેક્ટિવ છે પ્રોફિટ જે ફૂલફિલ થઈ શકશે. નેક્સ્ટ ઓબ્જેક્ટિવ છે ડેવલપમેન્ટ ઓફ ધી બિઝનેસ. તો અત્યારે ફોર એક્ઝામ્પલ તમે નેશનલ બિઝનેસ છે એ તમે કરો છો, તમારી કન્ટ્રીની અંદર જ કરો છો, અથવા તો તમે પ્રોપર જે પર્ટિક્યુલર એરિયાની અંદર જ તમે બિઝનેસ કરો છો. હવે તમારે બિઝનેસને ડેવલપ કરવો છે, તો તમારે એવા વેઝ છે એ ફાઇન્ડ આઉટ કરવા પડશે કે જેનાથી તમે બિઝનેસ છે એનું એક્સપાન્ડ કરી શકો. તો એ કયા કયા વેઝ છે એના માટે તમારે રિસર્ચ કરવું પડે કે તમે જે અત્યારે પ્રોડક્ટ તમારા એરિયાની અંદર તમે સેલ કરો છો, બરાબર છે, ને તમે માનો કે નેશનલ લેવલથી ઇન્ટરનેશનલ ઉપર લઈ જવું છે, તો તમારે કેવી ક્વોલિટી છે એ જોશે. પ્લસ ક્વોલિટી અને પ્લસ તમારી પ્રાઇસ છે એ તમે જે ઇન્ટરનેશનલ લેવલે જે કોમ્પિટિશન છે એની અંદર તમે સર્વાઈવ થઈ શકશો. પ્લસ કે એની અંદર જેટલા એક્સપેન્ડિચર કરવા પડશે એ તમે એક્સપેન્ડિચર કરી શકશો. તો આ બધું જ છે એનું પ્લાનિંગ છે એ કરવું પડે, જેનાથી તમે બિઝનેસનું ડેવલપમેન્ટ છે કરી શકો છો. બની શકે ઘણી બધી ગવર્મેન્ટ ઓપોર્ચ્યુનિટી છે એ પણ આવતી હોય છે, ગવર્મેન્ટ સ્કીમ્સ આવતી હોય છે કે જે તમારા બિઝનેસને ઘણી વખત પોઝિટિવલી અફેક્ટ કરતી હોય, તો એના કારણે પણ તમારા બિઝનેસનું છે એ ડેવલપમેન્ટ થશે. તમારી પાસે ગવર્મેન્ટ સપોર્ટ હશે તો તમારી પ્રોડક્ટ છે એ વધારે ને વધારે લોકો પરચેસ કરશે. નેક્સ્ટ છે જનરેશન ઓફ ધી મેક્ઝિમમ વેલ્થ. તો મેક્ઝિમમ વેલ્થ છે એ જનરેટ કઈ રીતે થઈ શકે, તો તમારો બિઝનેસ એક્સપાન્ડ થશે, તમે ડેવલપમેન્ટ સ્ટેજ ઉપર હશો, અથવા તો તમે પ્રોફિટ છે વધારે થશે, તો તમે તમારી વેલ્થ છે એને વધારે મેક્સિમમ જનરેટ કરી શકો. હવે તમારી વેલ્થ છે એ વધારે નથી, બરાબર છે, તમારું અત્યારે જે તમે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, બરાબર, અથવા તો તમે કોઈ અત્યારે જે સેક્ટર ચલાવો છો એ પણ લોસ મેકિંગ છે, તો તમે વેલ્થ કઈ રીતે જનરેટ કરી શકો. તો વધારેમાં વધારે વેલ્થ જનરેટ કરવા માટે તમારી પ્રોડક્ટ માર્કેટની અંદર ચાલવી જરૂરી છે. પ્લસ તમારો બિઝનેસ છે એ કન્ટિન્યુઅસ ડેવલપમેન્ટ સ્ટેજ ઉપર હોવો જોઈએ. તો એના માટે તમે તમારા પાસ્ટ જે રેકોર્ડ્સ છે, પાસ્ટ જે રેશિયોઝ ફાઇન્ડ આઉટ કરેલા છે, તો એ રેશિયોને કરંટ રેશિયો સાથે તમે પ્રોફિટેબિલિટી રેશિયો, અસેટ્સ રેશિયો, સેલ્સ રેશિયો, એ બધા રેશિયો છે એ જે પાસ્ટમાં ફાઇન્ડ આઉટ કરેલા હોય પ્રીવિયસ યરના, એને કરંટ યર સાથે મેચ કરી અને તમે જોઈ શકો કે તમારો પ્રોફિટ કેટલો છે, કેટલો ગ્રોથ થયેલો છે. એના ઉપરથી તમે કોઈ તમને એવી ઓપોર્ચ્યુનિટી છે એ મળી છે તો એની અંદર ઇન્વેસ્ટ કરો તો તમારી વેલ્થ છે એ મેક્સિમાઇઝ થશે. નેક્સ્ટ છે કસ્ટમર્સ સેટિસ્ફેક્શન. તો તમારો જે ઇકોનોમિક ઓબ્જેક્ટિવ સેટિસ્ફાઈડ થાય એની સાથે સાથે તમારો એક ઓબ્જેક્ટિવ એવો પણ હોવો જોઈએ કે તમારા કસ્ટમર છે એ પણ તમારી પ્રોડક્ટથી સેટિસ્ફાઈડ હોવા જોઈએ. તો તમારી પ્રોડક્ટથી જો એ સેટિસ્ફાઈડ હશે તો એ વારંવાર ઓર્ડર છે એ રિપીટ કરશે. અગર જો એ સેટિસ્ફાઈડ નથી તો એ શું કરશે, તો તમારી પ્રોડક્ટ એકવાર પરચેસ કરશે, હવે એ સેટિસ્ફાઈડ ન થાય તો બીજી વાર એ પ્રોડક્ટ પર એ પરચેસ નહીં કરે, પ્લસ બીજા લોકોને પણ એ કહેશે કે આ પ્રોડક્ટ છે એનાથી તમે સેટિસ્ફાઈડ નહીં થાવ તો તમે પરચેસ ન કરો. તો એના માટે તમારે એવી પ્રોડક્ટ છે એ બનાવવાની છે કે જેનાથી કસ્ટમરની જેટલા પ્રેફરન્સીસ છે, જેટલી કસ્ટમરની વોન્ટ્સ છે એ તમારી પ્રોડક્ટની અંદરથી સેટિસ્ફાઈડ થઈ જવી જોઈએ. પ્લસ એટ અ રિઝનેબલ પ્રાઇસીસ હોવી જોઈએ, બરાબર છે. જે પ્રમાણે તમે પ્રાઇસ છે ચાર્જ કરો છો એ પ્રમાણેની ક્વોલિટી પણ તમારે એમને આપવી પડશે. તો આ છે જેનાથી તમારા બિઝનેસનો જે ઓબ્જેક્ટિવ છે કસ્ટમર સેટિસ્ફેક્શન એ તમને ફૂલફિલ થઈ જશે. નેક્સ્ટ છે આપણો ઓબ્જેક્ટિવ છે ઇકોનોમિક ડેવલપમેન્ટ ઓફ ધી મેમ્બર્સ. તો મેમ્બરનું ઇકોનોમિક ડેવલપમેન્ટ કઈ રીતે થઈ શકે, તો આપણી કંપની જે આપણે ચલાવીએ છીએ તો એની અંદર ઘણા બધા લોકો છે કે જે જોડાયેલા હોય છે, એમ્પ્લોઈઝ છે, લેબર છે, બોટમ લેવલ, મિડલ લેવલ, ટોપ લેવલ, એની અંદર ઘણા બધા લોકો છે એ બધા કામ કરતા હોય છે. તો એ બધાનું ડેવલપમેન્ટ તમે કઈ રીતે કરી શકો, તમારા કલીગ્સ છે, તમારા એમ્પ્લોઈઝ છે, એનું તમે કઈ રીતે ડેવલપમેન્ટ કરી શકો. તો એના માટે તમે એમને સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે એ અટેન્ડ કરાવો, પ્લસ તમે એવા સેમિનાર્સ ગોઠવો, મોટિવેશનલ સ્પીકર્સ છે, અથવા તો એમને એવી ટ્રેનિંગ આપો કે જેનાથી તમારું જે એ વર્ક કરે છે એમાં એમને ઇમ્પ્રુવમેન્ટ આવે. પ્લસ તમે એકને એક કામ વર્ષથી કરાવતા હોય, પ્લસ તમારે એવું કરવું જોઈએ કે જેનાથી એને નવું કામ મળે તો એનાથી એનું ડેવલપમેન્ટ થશે. જો એનું ડેવલપમેન્ટ થશે તો એ વધારે સેલેરી અર્ન કરી શકશે, વધારે સેલેરી અર્ન કરશે તો એ પોતાની જોબથી સેટિસ્ફાઈડ થશે. તો તમારો જે એમ્પ્લોય ટર્નઓવર રેશિયો છે એ પણ ડિક્રીઝ થઈ જાય. એમ્પ્લોય ટર્નઓવર રેશિયો મીન્સ કે તમારી કંપનીની અંદર કેટલા એમ્પ્લોય આવે છે અને કેટલા એમ્પ્લોય જાય છે, એ આવા અને જવાનો જે રેશિયો છે એને કહેવાય એમ્પ્લોય ટર્નઓવર રેશિયો. તો એ પણ છે એ ડિક્રીઝ થઈ જશે. તો જેમ તમારો એમ્પ્લોય ટર્નઓવર રેશિયો ડિક્રીઝ હોય એવી રીતે તમારી કંપનીની ઇમેજ છે એ માર્કેટની અંદર સારી થશે. તો આવી રીતે તમારું જે કંપનીની ગુડવિલ છે એ ઇન્ક્રીઝ થશે તો તમારું ઇકોનોમિક ડેવલપમેન્ટ છે એ ઓટોમેટિકલી ઇન્ક્રીઝ થશે. તો આ રીતે તમે તમારા મેમ્બર્સને નવી સ્કીમ્સ આપીને, સ્કિલ્સ શીખવાડીને, ટ્રેનિંગ આપીને તમે એનું ડેવલપમેન્ટ છે કરી શકો, બરાબર છે. એની સેલેરી ઇમ્પ્રૂવ કરી શકો છો, એનું વર્ક ઇન્ક્રીઝ કરી શકો છો. તો આ રીતે ઘણા બધા એવા વેઝ છે કે જેનાથી તમે તમારા મેમ્બરનું ઇકોનોમિક ડેવલપમેન્ટ કરી શકો.
નેક્સ્ટ છે એમ્પ્લોયમેન્ટ જનરેશન. તો તમે કોઈ ન્યૂ પ્રોડક્ટ લોન્ચ કરો તો ન્યૂ પ્રોડક્ટ લોન્ચ કરવા માટે તમારે ન્યૂ પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરવું પડે. જો ન્યૂ પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ થશે તો તમે નવા લોકોને એમ્પ્લોય કરી શકશો. તો તમે માર્કેટની અંદર, કન્ટ્રીની અંદર એમ્પ્લોયમેન્ટ જનરેશનનો કન્સેપ્ટ છે એ તમે ફૂલફિલ કરી શકો છો. ઓર તમે મશીન્સ છે જ્યાં લોકો કામ કરતા હોય એની જગ્યાએ તમે મશીન્સ લઈ આવો, બરાબર છે, તો તમારું કામ છે એ જલ્દી થશે. બટ જે એમ્પ્લોયમેન્ટનો કન્સેપ્ટ છે કે જે એમ્પ્લોયમેન્ટ તમારે જનરેટ કરવાની છે એ નહીં થઈ શકે. તો એના માટે તમારે એમ્પ્લોયમેન્ટ જનરેશન કરવા માટે તમારે ન્યૂ તમે ઇનોવેશન કરો પ્રોડક્ટ, અથવા તો તમે માર્કેટિંગ કરો કે એવા કોઈ ડિપાર્ટમેન્ટ સેટ કરો કે જેની અંદર તમે વધારે એમ્પ્લોય છે એને એમ્પ્લોય કરી શકો. તો જો તમે વધારે એમ્પ્લોયમેન્ટ જનરેટ કરશો તો એના કારણે કન્ટ્રીને બેનિફિટ થશે, અને કન્ટ્રીને બેનિફિટ થશે, નેશનલ ઇન્કમ વધશે, તો વધારે ઓપોર્ચ્યુનિટી છે એ બિઝનેસને જ મળશે. તો આ રીતે આવા 6 ઓબ્જેક્ટિવ છે જે ઇકોનોમિક ઓબ્જેક્ટિવ છે બિઝનેસના હોય છે. નેક્સ્ટ છે સોશિયલ ઓબ્જેક્ટિવ્સ ઓફ ધી બિઝનેસ. તો બિઝનેસના સોશિયલ ઓબ્જેક્ટિવ કયા કયા છે? સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ. તો જે બિઝનેસ છે એનો પ્રોફિટ મેકિંગ ઓબ્જેક્ટિવ હોય એની સાથે સાથે એનો સોશિયલ રિસ્પોન્સિબિલિટી પણ ઘણી બધી હોય છે. જેમ કે એન્વાયરમેન્ટ છે એને કોઈ પોલ્યુટ ન થવું જોઈએ, એન્વાયરમેન્ટને નુકસાન ન થવું જોઈએ. ફોર એક્ઝામ્પલ જેતપુરમાં જે સાડી જે બિઝનેસ છે એના કારણે જે પાણીને જે નુકસાન થતું હતું, તો પછી ગવર્મેન્ટના રૂલ પ્રમાણે હવે એ લોકોએ એવું સ્ટ્રક્ચર કરવાનું છે કે જેનાથી પાણી છે એના જે નદી છે એનું પાણી કાંઈ ખરાબ ન થવું જોઈએ, અને એનું જે પાણી ખરાબ પાણી છે એનો એવી રીતે નિકાલ કરવાનો છે કે જેનાથી મેઇન જે લોકો, જે ગામના આજુબાજુના લોકો છે એ પાણી યુઝ કરે છે જેનાથી એને હેલ્થ પ્રોબ્લેમ થાય છે, તો એ બધા ન થવા જોઈએ. તો આવી રીતે એન્વાયરમેન્ટને નુકસાન ન થવું જોઈએ. પ્લસ કે તમે જે પ્રાઇઝે જે કસ્ટમરને સેલ કરો છો એ પ્રાઇસ છે એ રિઝનેબલ હોવી જોઈએ, જેનાથી સોશિયલ જે લોકો છે એનું લિવિંગ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ છે ઇન્ક્રીઝ થશે. આવી રીતે ઘણી બધી એવી સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે કે જે બિઝનેસને પ્રોફિટ મેકિંગ ઓબ્જેક્ટિવની સાથે સાથે તમારે પણ ફૂલફિલ કરવાની છે. નેક્સ્ટ છે ટુ ક્રિએટ ધ હેલ્ધી સોસાયટી. તો હેલ્ધી સોસાયટી કરવા માટે તમારે જે પ્રોડક્ટની ક્વોલિટી છે એને વધારવી પડશે. તમે જે ક્વોલિટી એમને આપો છો એ ક્વોલિટી છે એ સારી, અથવા તો તમે જે રો મટીરિયલ યુઝ કરો છો એ સારું રો મટીરિયલ યુઝ કરવાનું છે, જેનાથી લોકોને હેલ્થ પ્રોબ્લેમ છે એ ન થાય, બરાબર છે. તો આવી રીતે તમે સોસાયટીને હેલ્ધી રાખી શકો છો, બરાબર છે. એ પણ એક સોશિયલ ઓબ્જેક્ટિવ છે. નેક્સ્ટ છે સોશિયલ ડેવલપમેન્ટ ઓફ ધી મેમ્બર્સ. તો તમારે કંપનીની અંદર જેટલા મેમ્બર્સ છે, બની શકે ઘણી બધી કંપની છે કે જે પોતાના મેમ્બર્સનું ઇન્સ્યોરન્સ કરાવતી હોય છે, પ્લસ એનું સોશિયલ ડેવલપમેન્ટ થાય એના માટે એ લોકોને ફૂડ જે આઇટમ્સ છે એ સારી ક્વોલિટીની છે એનો એક મોલ્સ એ લોકોએ ઊભો કરેલો હોય કે જેની અંદર એ ઓછી પ્રાઇઝે એના પોતાના એમ્પ્લોઈઝ છે એને વસ્તુ છે ઓછી પ્રાઇઝ આપતા હોય છે. આવવા જવા માટેના જે ખર્ચા છે આપી દે, અથવા તો આવવા જવા માટેની ફેસિલિટી પ્રોવાઈડ કરે, રહેવા માટે ફ્લેટ આપતા હોય છે. તો આવા ઘણા બધા એનું ડેવલપમેન્ટ, સોશિયલ ડેવલપમેન્ટ થતું હોય. એની જે સોશિયલ નીડ છે એમને માનો કે એને કંઈ સારું એવું કામ કર્યું છે એને પ્રમોશન આપશે, અથવા તો એને એની ફેમિલી સાથેની ટ્રીપ ઓફર કરશે. આવી રીતે ઘણું બધું છે એના ડેવલપમેન્ટ માટે કરી શકે. બેલેન્સ રિજનલ ડેવલપમેન્ટ. તો તમે જે ડેવલપમેન્ટ ઈચ્છો છો, બરાબર છે, ઇકોનોમિક ડેવલપમેન્ટ, સોશિયલ ડેવલપમેન્ટ, તો એ ડેવલપમેન્ટ છે એ કેવી રીતે થવું જોઈએ કે જે તમે લોકલ એરિયાની અંદર તમે બિઝનેસ કરો છો, કોઈ વિલેજની અંદર કરો છો, અથવા તો કોઈ અર્બન એરિયાની અંદર કરો છો, તો બે જે અંદર જે ડેવલપમેન્ટ છે એ બે સેમ લેવલનું થવું જોઈએ, બેલેન્સ્ડ થવું જોઈએ, કે જેના કારણે વિલેજની અંદર તમારી પ્રોડક્ટ સેલ થાય છે તો ત્યાં પણ બેનિફિટ થવો જોઈએ, અર્બન એરિયાની અંદર પણ બેનિફિટ થવું જોઈએ. તો તમારે એ પ્રકારનું છે એ પ્લાનિંગ મેનેજમેન્ટ કરવાનું છે કે તમારું જે જગ્યાએ તમારું લોકેટેડ એરિયા છે કે જેની અંદર તમે સેલ કરો છો એ બધાની અંદર બેલેન્સ્ડ થવું જોઈએ. જ્યાં લોસ મેકિંગ સેક્ટર છે એને તમારે ક્લોઝ કરી દેવાનું છે, જેનાથી તમારો લોસ છે એ ઓછો થઈ જશે. ડેવલપમેન્ટ ઓફ ધી નેશન. તો તમે સોશિયલ ઓબ્જેક્ટિવ છે એ ફૂલફિલ કરશો અને જે બેલેન્સ રિજનની અંદર એ પણ કન્સેપ્ટ ઇન્ક્લુડ થઈ શકે. તમે એમ્પ્લોયમેન્ટ છે એ જનરેટ કરો તો એમ્પ્લોયમેન્ટ જનરેટ કરવાથી તમને જેટલા ત્યાંના વિલેજની અંદર જેટલા લેબર્સ હશે એને કામ મળી જશે, પ્લસ નજીક કામ મળી જશે તો આવવા જવાનો ખર્ચો છે એ બચી જશે. તો આ રીતે તમે બેલેન્સ રિજનલ ડેવલપમેન્ટ નેશનનું કરો છો તો એમ્પ્લોયમેન્ટ જનરેટ કરો, જેટલા એમ્પ્લોય છે એની સેલેરી છે ઇન્ક્રીઝ કરી દો, બરાબર છે. તમે એવું વર્ક પ્રોવાઈડ કરો જેનાથી લોકોને છે એ વધારેમાં વધારે એની સ્કિલ ડેવલપ થશે, જે એની સ્કિલ ડેવલપ થશે એ નેશન્સને કામ આવશે, તો નેશનનું ડેવલપમેન્ટ થશે. ઇન્ટરનેશનલ બિઝનેસ કરશો, તમારું જે પર્ટિક્યુલર કંપનીનું જે કન્ટ્રીબ્યુશન છે એ નેશનલ ઇન્કમની અંદર ઇન્ક્રીઝ થાય એવી તમે એફર્ટ્સ કરશો, બરાબર છે. જેને એ બધા સોશિયલ ઓબ્જેક્ટિવ છે. અને અધર એમ્સ તો બીજા ઘણા બધા એવા ઓબ્જેક્ટિવ હોઈ શકે, જેમ કે આપણે ઓબ્જેક્ટિવમાં જોઈએ તો
આપણા એમ્પ્લોઈઝ છે એનું તો આપણે માનો કે એના માટે એના ચિલ્ડ્રન્સ માટે તો આપણે સ્કૂલ્સ હોસ્ટેલ બનાવેલી છે, પ્લસ અધર્સ ચિલ્ડ્રન છે કે જે આપણા એમ્પ્લોયના નથી, બીજા માનો કે સોસાયટીના છે, તો એને પણ આપણે એજ્યુકેશન પ્રોવાઈડ કરીએ. એજ્યુકેશન માટે આપણે હોસ્ટેલ ફેસિલિટી પ્રોવાઈડ કરીએ, પ્લસ આપણે એજ્યુકેશન માટે ફંડ આપીએ. બરાબર છે. આવી ઘણા બધા એમ્સ છે બિઝનેસના, સોશિયલ ઓબ્જેક્ટિવ છે. પછી તમે હોસ્પિટલ માટે ફંડ આપી શકો છો. તો આ બધા એમ્સ છે જે સોશિયલ ઓબ્જેક્ટિવ છે જે બિઝનેસ ફૂલફિલ કરતા હોય છે. નેક્સ્ટ જે આપણો ટોપિક છે પ્રોફેશન, કે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ.